ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોનનો રાષ્ટ્રકક્ષાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ દ્વારા ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાંથી આવેલા માછીમારોને એક્સેસ પાસ અને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે આ સમારોહ સાથે વેરાવળ રાષ્ટ્રીય સ્તરે માછીમારી ક્ષેત્રમાં નવી દિશા દર્શાવતી પહેલનું સાક્ષી બન્યું હતું। આ પ્રસંગે રાજ્યના પ્રતિનિધિઓ, માછીમાર સંઘોના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમારો હાજર રહ્યા। आज 37 लोगों को एक्सेस पास दिया गया जो EZ में जाके मछली पकड़ने का काम कर सकते हैं, निर्यात को बढ़ा सकते हैं, उनकी आर्थिक उन्नति होगी, समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा, उनकी आजीविका और सुनिश्चित होगी, मजबूत होगी। અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહુલિયત રહેશે। યુરોપિયન યુનિયન અને યુએસએમાં હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે। ભારત સરકાર અને રાજ્ય સરકારે અન્ય સ્કીમોની પણ અહીંયા જાહેરાત કરી છે। હું આપના માધ્યમથી માછીમાર સમુદાય વતી અને અમારા એક્સપોર્ટર્સ વતી બંને રાજ્ય સરકાર અને ભારત સરકારને આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।